નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો ગુજરાત ન્યૂઝ ચેનલ પર. આજે આપણે જોવાના છીએ દેશ અને દુનિયાના 20 મોટા સમાચાર. તો મિત્રો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આર્મી પરેડ ડે 2026 જયપુરમાં આયોજિત પરેડમાં ભારતની ભૈરવ બટાલિયનનું શક્તિ પ્રદર્શન થયું. ભારત વર્સેસ ન્યુઝીલેન્ડ ત્રીજી વન ડે મેચ માટે બંને ટીમો સજ્જ. શ્રેણી જીતવા પર ભારતની નજર. વૈભવ સૂર્યવંશીની 50 યુવા ખેલાડીએ માત્ર 30 બોલમાં અડધી સદી ફટકારી ધૂમ મચાવી. રોહિત અને કોહલીની વાત કરીએ તો આગામી 6 મહિના સુધી હિટમેન અને કિંગ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. બોક્સ ઓફિસની વાત કરીએ તો વર્ષ 2026ની બીજી સૌથી મોટી ફ્લોપ ફિલ્મ સામે આવી. ₹450 કરોડનું નુકસાન. યુપીઆઈ ચાર્જની વાત કરીએ તો બજેટ 2026માં પહેલા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગવા અંગે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ. જીઓની ઓફર. જીઓ દ્વારા 7 દિવસની મફત સેવા અને 150 GB વધારાનો ડેટા આપવાની જાહેરાત. આજના રાશિફળની વાત કરીએ તો રવિવારે સિંહ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ રહેશે, જ્યારે મેષ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પોષ અમાસની વાત કરીએ તો આજે પોષ વદ અમાસ હોવાથી ધાર્મિક સ્થળોએ દર્શન માટે ભીડ જોવા મળે. પીએમ મોદીનો અસમ પ્રવાસ. વડાપ્રધાને અસમના કાલિયાબોર ખાતે ₹6,950 કરોડના કાજીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો.